વોઇસ ક્લિયર છોકરાઓ? અવાજ સંભળાય છે બધાને મારો? હર્ષ, એમ આઈ ઓડિબલ? યસ યસ, અભય, થેન્ક યુ બેટા, થેન્ક યુ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોતા હતા ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. ડન? એ ચેપ્ટર આપણે પૂરું કર્યું હતું. આજે આપણે જોઈશું ઇન્ટિગ્રેશન, યુનિટ નંબર 5, લાસ્ટ યુનિટ ઓફ અવર સિલેબસ. સો ઇન્ટિગ્રેશન, એની અંદર આપણે આટલા ટોપિક નો અભ્યાસ કરવાનો છે. ઇન્ટ્રોડક્શન મીન્સ ડેફિનેશન ઇન્ટિગ્રેશનની, અને ઇન્ટિગ્રેશન એટલે શું થાય એ વસ્તુ જોઈશું. પછી કેટલાક સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ જોઈશું. જેમ સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ જોયા હતા, એટલે કે એના ફોર્મ્યુલાઝ જોયા હતા, એવી રીતે આપણે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા વિશે વાત કરીશું. ઇન્ટિગ્રેશન બાય સબસ્ટિટ્યુશન મેથડ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ, ઇન્ટિગ્રેશન બાય પાર્શિયલ ફ્રેક્શન અને એના એક્ઝામ્પલ્સ. ધન આટલી વસ્તુ આ ચેપ્ટરમાં આપણે જોવાની છે. ક્લિયર? ચાલો, what is integration? Now we have already discussed the methods of finding the derivative of function f of x. કે કોઈ પણ ફંક્શનનું ડેરિવેટિવ કઈ રીતે ફાઇન્ડ થઈ શકે એ આપણે આગળ ભણી ચૂક્યા આગળના ચેપ્ટરમાં. We have noticed that the derivative of a function is also function, may be function of independent variable or constant. મેં તમને કીધું હતું ખબર, ડેરિવેટિવમાં શું હોય? એક ઇન્ડિપેન્ડન્ટ ને એક ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય. In this chapter we dealt with the converse of the derivative. આ ચેપ્ટરની અંદર આપણે ડેરિવેટિવનું કોન્વર્સ, ડેરિવેટિવ એટલે છૂટું પાડવું અને ઇન્ટિગ્રેશન એટલે ભેગું કરવું. ડન? તો આપણે ડેરિવેટિવની પ્રક્રિયા ભણી ચૂક્યા કે હાઉ ટુ ડિફરન્શિએટ ધ ગિવન ફંક્શન. અહીંયા આપણે જોવું છે કે હાઉ ટુ ઇન્ટિગ્રેટ ધ ગિવન ફંક્શન. ડન? ફોર એક્ઝામ્પલ, જો આ એસ સ્ક્વેર, આનું ડેરિવેટિવ કરું તો શું થાય? છોકરાઓ ચેટ બોક્સમાં જવાબ આપજો બેટા. હું આમ લખું ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર, ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર. ચાલો, આનો આન્સર શું થશે? ચેટ બોક્સમાં આન્સર આપો. ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય? યસ, આપો ચેટ બોક્સમાં જવાબ ફટાફટ. પરિતોષ, પ્રિયાંશ, યસ, વેરી ગુડ દીપ, વેરી ગુડ બેટા. છોકરાઓ બધા આન્સર આપો બેટા ફટાફટ. હાલો દીપ, રાઈટ આન્સર બેટા. યસ, હર્ષ, વેરી ગુડ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. પ્રિયાંશ, ધ્રુવીલ, વેદાંત, અભય. યસ, અભય, વેરી ગુડ બેટા. પ્રિયાંશ, વેરી ગુડ. 2x 2x. ધ્રુવીલ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. કૌશલ, શ્યામ, કૌશલ, કમલ. મારા દીકરા હોઈ ગયા હોય. શ્યામ, મેઘાણી, હર્ષ, દર્શિલ, નેવિલ, શ્યામ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. કમલ, વેરી ગુડ. ચાલો, પારસ પાટડિયા, પારસ કેમ ગયો પારસ? હેલો પારસભાઈ. દર્શન પરમાર, દર્શન, કુશલ. ઓકે, જો એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થશે? 2x. એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય? 2x. હવે ઇન્ટિગ્રેશન છે રિવર્સ પ્રોસેસ છે. એટલે કે એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x થાય, તો 2xનું ઇન્ટિગ્રેશન કરું તો એક્સ સ્ક્વેર થાય. 2xનું ઇન્ટિગ્રેશન કરું તો શું થવું જોઈએ? એક્સ સ્ક્વેર. ડન?
તો આની રિવર્સ પ્રોસેસ છે એવું આપણે સમજાવે છે. જો એવું કહેવા માંગે છે કે આનું ઇન્ટિગ્રેશન છે ને આવા સિમ્બોલથી દર્શાવાય. ઇન્ટિગ્રેશન એક આવા સિમ્બોલથી આપણે દર્શાવીશું. આમ એસની સાઇન, આમ એસની સાઇન કરું ને આને ઇન્ટિગ્રેશન કહેવાય. તો આનું ઇન્ટિગ્રેશન કરું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, બંને બાજુ. સપોઝ કે આપણે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, આવી રીતે. તો આ 2x નું ઇન્ટિગ્રેશન કરું તો જવાબ શું આવવો જોઈએ? એક્સ સ્ક્વેર. હવે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન બંને એકબીજાની કેવી સાઇન છે? યસ, બંને એકબીજાના કોન્વર્સ છે. તો આ ડી એટલે કે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન, આ બે કેન્સલ. ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન બંને એકબીજાના કોન્વર્સ છે એટલે આ બે કેન્સલ. આ dx અહીંયા ડિનોમિનેટરમાં, અહીંયા ન્યુમેરેટરમાં કેન્સલ. આ બાજુ શું બચ્યું? તો કે એક્સ સ્ક્વેર. આ બાજુ શું બચ્યું? તો કે ઇન્ટિગ્રેશન, અને વાંચીશું શું? ઇન્ટિગ્રેશન ટુ એક્સ ડીએક્સ. ઇન્ટિગ્રેશન ટુ એક્સ ડીએક્સ. 2x નું ઇન્ટિગ્રેશન કરો તો જવાબ શું આવે? એક્સ સ્ક્વેર. ડન. એક્સ સ્ક્વેર નું ડેરિવેટિવ લો તો જવાબ શું આવે? એક્સ સ્ક્વેર નું ડેરિવેટિવ લો તો જવાબ શું આવે? એક્સ સ્ક્વેર નું આપણે ડેરિવેટિવ લઈએ તો જવાબ શું આવે? તો કે 2x. એક્સ સ્ક્વેર નું ડેરિવેટિવ લઈએ તો આન્સર શું આવે? 2x. ડન. યસ. તો 2x નું ઇન્ટિગ્રેશન લઈએ તો જવાબ શું આવે? એક્સ સ્ક્વેર. તો આ ઇન્ટિગ્રેશન છે એ ડેરિવેટિવની રિવર્સ પ્રોસેસ છે. ઇન્ટિગ્રેશન ઇઝ એ રિવર્સ પ્રોસેસ ઓફ ડેરિવેટિવ. ડન. ચાલો, કોન્સેપ્ટ ક્લિયર બધાને? વોટ ઇઝ ઇન્ટિગ્રેશન? કોન્સેપ્ટ ક્લિયર કે ડેરિવેટિવની રિવર્સ અથવા તો કોન્વર્સ પ્રોસેસ. ચાલો રિયા, યસ યસ, ડન. ચાલો, કોન્સેપ્ટ ક્લિયર બધાને છોકરાઓ? યસ, વેરી ગુડ. પ્રિયાંશ, વેરી ગુડ બેટા. ડન ડન, વેરી ગુડ. ચાલો આગળ વાંચીએ. કન્સિડર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. વોટ ઇઝ ધ ફંક્શન whose ડેરિવેટિવ ઇઝ 8x⁻7? એવું કયું ફંક્શન છે કે જેમનું ડેરિવેટિવ 8x⁻7 થાય? એવું કયું ફંક્શન છે કે જેનું ડેરિવેટિવ 8x⁻7 થાય? એવું કયું ફંક્શન હોય? અને જવાબ શું આવે? એવું કયું ફંક્શન હોય કે જેનું ડેરિવેટિવ 8x⁻7 થાય? ઓકે ભાઈ, 8x⁸. આનું ડેરિવેટિવ લો એટલે આ થઈ જાય 8x⁻7. યસ. બીજો ક્વેશ્ચન કર્યો. વોટ ઇઝ ધ ફંક્શન whose ડેરિવેટિવ ઇઝ 8? તો હું આમ લખું 8x. આનું ડેરિવેટિવ શું થઈ જાય? 8. ડન. Obviously, x⁸ and 8x be the functions whose derivative is 8x⁻7. Yes, Deep, very good. 8x⁻7 and 8 respectively, which are called the integrals of given function. આને શું કહેવાય? ઇન્ટિગ્રલ. ડન. આ આન્સર આવે છે. યસ. x⁸ નું ડેરિવેટિવ 8x⁻7. તો 8x⁻7 નું ઇન્ટિગ્રેશન x⁸. 8 નું ઇન્ટિગ્રેશન 8x. 8 નું ઇન્ટિગ્રેશન 8x. ડન. તો આ બંનેને કહેવાય ઇન્ટિગ્રલ્સ. આ બંનેને શું કહેવાય? ઇન્ટિગ્રેશન અથવા ઇન્ટિગ્રલ. which are called integrals of the function. So integral is the inverse operation of differentiation. Then આ બંનેને શું કહેવાય? એકબીજાના ઇન્વર્સ ઓપરેશન્સ. ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન એ બંને એકબીજાના શું છે? ઇન્વર્સ ઓપરેશન્સ. આ લીટી આપણા માટે કામની નથી. અહીંથી વાંચું છું. આપણા સિલેબસમાં નથી. અહીંથી વાંચું છું. નાવ if f of x is the function of x, f of x is the function of x which is differentiable. એટલે કોઈ ફંક્શન આપણી પાસે છે, સપોઝ કે f of x is a function of x which is differentiable, કે આનું ડેરિવેટિવ પોસિબલ છે. આનું ડેરિવેટિવ પોસિબલ છે. ડન. એટલે હું આમ લખું, સપોઝ d/dx of f of x. આનું ડેરિવેટિવ પોસિબલ છે.
ડન. આનો કંઈક આપણે આન્સર લખીએ. સપોઝ કે જી ઓફ એક્સ. આ ફંક્શનનું ડેરિવેટિવ લઉં, જે જવાબ આવે એને શું નામ આપવું? તો કે જી ઓફ એક્સ. ડન. ક્લિયર? તો હવે ઇન્ટિગ્રેશન એટલે શું થાય? તો કે હું બંને બાજુ લવ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ઇન્ટિગ્રેશન આ રીતે લખાય: એસ ની સાઇન ડોટ ડીએક્સ, એસ ની સાઇન ડોટ ડીએક્સ. સો આ ડીએક્સ ડીએક્સ કેન્સલ, ડી અને ઇન્ટિગ્રેશનની સાઇન કેન્સલ. તો આ બાજુ શું બચશે? તો કે એફ ઓફ એક્સ. દેન આ બાજુ શું બચશે? તો કે ઇન્ટિગ્રેશન જી ઓફ એક્સ ડીએક્સ, ઇન્ટિગ્રેશન જી ઓફ એક્સ ડીએક્સ. ક્લિયર? તો આ એફ ઓફ એક્સ ને શું કહેવાય? હું આમ લખું: ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એક્સ. સો એફ ઓફ એક્સ ઇઝ કોલ્ડ integration of g of x. F of x is called integration of g of x, and g of x is called derivative of f of x. I repeat, suppose હું આમ લખું: d by dx of f of x, d by dx of f of x equal to g of x, equal to g of x. આનો મતલબ શું થાય? તો કે ભાઈ f of x નું ડેરિવેટિવ છે g of x છે. f of x નું ડેરિવેટિવ g of x છે. ડન. આનો મતલબ શું થાય? તો કે g of x is a derivative of f of x. g of x is a derivative of f of x. Derivative of f of x. ડન. આનો બીજો મીનિંગ શું થાય? મેં હમણાં તમને કીધું એ પ્રમાણે હવે બંને બાજુ આપણે શું લઈ લઈએ? ઇન્ટિગ્રેશન. આની બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઈએ. જો એટલે આમ થશે: ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ, ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ, ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ equal to integration g of x dx, equal to integration g of x dx. બંને બાજુ શું લઈ લઈએ આપણે? ઇન્ટિગ્રેશન. તો આ dx dx કેન્સલ, ડી અને ઇન્ટિગ્રેશનની સાઇન કેન્સલ, કેમ કે બંને એકબીજાની કોન્વર્સ છે એટલા માટે બે કેન્સલ થાય, ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન. તો અહીંથી માત્ર બચશે આપણી પાસે એફ ઓફ એક્સ. અહીંથી શું બચશે આપણી પાસે? તો કે ઇન્ટિગ્રેશન જી ઓફ એક્સ ડીએક્સ, ઇન્ટિગ્રેશન જી ઓફ એક્સ ડીએક્સ. રેડી? તો આને શું કહેવાય? તો કે એફ ઓફ એક્સ ઇઝ અ ઇન્ટિગ્રેશન ઓફ જી ઓફ એક્સ. એફ ઓફ એક્સ, અને શું વાંચીશું આપણે? એફ ઓફ એક્સ is an integration of g of x, is an integration of g of x. જો તો બંને થઈ ગયું, એક ડેરિવેટિવ માટે અને એક ઇન્ટિગ્રેશન માટે. g of x is a derivative of f of x. g of x is a derivative of f of x. Similarly, f of x is an integration of g of x. d by dx of f of x equal to g of x હોય તો શું કહેવાય? કે g of x છે એ f of x નું ડેરિવેટિવ છે. ડન. પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ તો આપણે આવું રિઝલ્ટ મળે: f of x equal to integration g of x dx. ડન. તો આને આપણે શું વાંચીશું? તો કે f of x is a integration of g of x. તો શું થઈ ગયું? કે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન બંને એકબીજાની કોન્વર્સ અથવા તો રિવર્સ પ્રોસેસ છે. હવે વાંચીએ આગળ. જુઓ, ઇન્ટિગ્રેશનને દર્શાવવા માટે આ રીતે લખાય: ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ, ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ. અને શું વાંચીશું? એફ ઓફ એક્સનું ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ. અહીંયા જે વેરિયેબલ હોય એના સાપેક્ષમાં ઇન્ટિગ્રેશન થાય. જેમ ડેરિવેટિવ આપણે આમ લખીએ ડી બાય ડીએક્સ, આનો મતલબ શું થાય? તો કે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આનો મતલબ શું થશે? તો કે ડેરિવેટિવ with respect to x, derivative
with respect to w dot r dot t એટલે with respect to ની સાપેક્ષમાં with respect to x ડેરિવેટિવ with respect to x. તો સિમિલરલી મારે લખવું હોય તો આમ લખાય ઇન્ટિગ્રેશન dx. આનો મતલબ શું થાય તો કે ઇન્ટિગ્રેશન with respect to યસ x integration with respect to x integration with respect to integration with respect to x, then derivative with respect to x, similarly integration with respect to x. Clear? તો ઇન્ટિગ્રેશનને આપણે આ સિમ્બોલથી દર્શાવીશું. આને કહેશું ઇન્ટિગ્રેશન. અહીંયા વચ્ચે શું આવે કોઈ ફંક્શન આવે જેમ dy dx ની બાજુમાં કોઈ ફંક્શન આવે અહીંયા એમ ઇન્ટિગ્રેશનની સાઇન અને dx એની બાજુમાં અહીંયા વચ્ચે શું આવે એક ફંક્શન આવશે. ડન. હવે ફંક્શનને મૂકીને વાત કરીએ આપણે. જુઓ સપોઝ આવું હોય ઇન્ટિગ્રેશન f of ax dx ઇન્ટિગ્રેશન f of ax dx. ક્લિયર? આનો જે આન્સર આવે ને આનો જે આન્સર આવે આ સાથેનું આખી વસ્તુ તમે લો તો આને કહેવાય ઇન્ટિગ્રેશન. આને શું કહેવાય ઇન્ટિગ્રેશન. આ આખો બ્રેકેટ જો હું લઈ લઉં તો આ આખાને પ્રોસેસને શું કહેવાય તો કે ઇન્ટિગ્રેશન. આખી પ્રોસેસને શું નામ અપાય તો કે ઇન્ટિગ્રેશન. ધ્યાનથી જોજો ભાઈ ઇન્ટિગ્રેશન. રેડી? ઇન્ટિગ્રેશન. પછી ખાલી લેફ્ટ હેન્ડ સાઈડ આટલી જ વસ્તુ તમે લો ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ. ખાલી આટલી જ વસ્તુ આપણે લઈએ ને છોકરાઓ તો આને કહેવાય ઇન્ટિગ્રલ. હજી એનો આન્સર આવવાનો બાકી છે તો એને શું કહેવાય ઇન્ટિગ્રલ. ઇન્ટિગ્રલ. લેફ્ટ હેન્ડ સાઈડ છે એને શું કહેશું આપણે ઇન્ટિગ્રલ. વંચાયામ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ. પણ આ આખી લેફ્ટ હેન્ડ સાઈડ છે એને કહેવાય શું ઇન્ટિગ્રલ. એને શું કહેવાય ઇન્ટિગ્રલ. એફ ઓફ એક્સ નું ઇન્ટિગ્રલ. એફ ઓફ એક્સ નું ઇન્ટિગ્રલ. ડન. હવે આ ઇન્ટિગ્રેશનની સાઇન એટલે કે આ અને ડીએક્સ એટલે કે આ એમની વચ્ચે જે ફંક્શન હોય એમની જે વચ્ચે ફંક્શન હોય એને કહેવાય ઇન્ટિગ્રેન્ડ. આને શું કહેવાય ઇન્ટિગ્રેન્ડ. 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 ઇન્ટિગ્રલ, ઇન્ટિગ્રેન્ડ અને ઇન્ટિગ્રેશન. ખાલી લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો ઇન્ટિગ્રલ, અંદરનું ફંક્શન ઇન્ટિગ્રેન્ડ, આખો ઇન્ટિગ્રેશનનો ઇન્ટિગ્રલ વિથ આન્સર હોય તો ઇન્ટિગ્રેશન. ક્લિયર? આ સાઇન છે એને કહેવાય ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ અથવા ઇન્ટિગ્રેશન ઓપરેટર. અને શું નામ અપાય ઇન્ટિગ્રેશન ઓપરેટર. ઇન્ટિગ્રેશન ઓપરેટર. ઓપરેટર. ઇન્ટિગ્રેશન ઓપરેટર. ક્લિયર? હવે આ x છે આને કહેવાય એનો વેરિયેબલ. આ x છે એને શું કહેવાય તો કે વેરિયેબલ. x ને શું નામ આપશું આપણે વેરિયેબલ. વેરિયેબલ. તો અહીંયા x શું થઈ ગયું વેરિયેબલ. જેમ dy dx હોય તો કોના સાપેક્ષમાં ડેરિવેટિવ છે તો કે x ના સાપેક્ષમાં. તો x ને શું કહેવાય વેરિયેબલ. એમાં અહીંયા જોવાનું કોના સાપેક્ષમાં ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન છે તો કે વિથ રિસ્પેક્ટ ટુ x. તો x ને શું કહેવાય યસ વેરિયેબલ. અને વંચાય શું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. ચાલો કન્સેપ્ટ ક્લિયર આટલો બધાને છોકરાઓ અહીં સુધી સમજાય છે વોટ ઇઝ ઇન્ટિગ્રેશન? યસ યસ વેરી ગુડ. ચાલો અહીંયા સુધી ક્લિયર કન્સેપ્ટ બધાને ભાઈ? રિધમ? યસ પ્રિયાંશ વેરી ગુડ બેટા. રિધમ કેમ ગયો રિધમ? હર્ષ બેટા ક્લિયર કન્સેપ્ટ ક્લિયર? હર્ષ, રિધમ, દર્શન? યસ યસ વેરી ગુડ વેરી ગુડ. પ્રિયાંશ, રિધમ, હર્ષ, ચિંતન વેરી ગુડ બેટા. મિલન કઈ ગયો મિલન? છોકરાઓ આન્સર આપો નહીતર ફરીથી કહું બેટા. ના સમજાણું હોય તો કયો તો ફરીથી કહું. કૃષિલ યસ યસ.
Milan, yes. Done, done. Very good, very good. Deep કેમ ગયો દીપ? જેઠવા દીપ. Very good, very good. Done, done. Yes, Deep. Very good, very good. Now, remarks. Integral is also known as primitive. જો integral ને બીજું શું કહેવાય? Primitive. Or antiderivative. Or an indefinite integral. આ શબ્દ મહત્વનો જુઓ. Indefinite integral. Then આને મેં તમને કહી દીધું આને શું કહેવાય? ઇન્ટિગ્રલ. હજી આનો આન્સર આવ્યો નથી એટલે આને શું કહેશું આપણે? ઇન્ટિગ્રલ. ઇનડિફાઇનાઇટ એટલે શું? તો કે જે ડિફાઇનાઇટ ના હોય એવું. ડિફાઇનાઇટ ના હોય એવું એટલે શું? તો કે આ ઇન્ટિગ્રલમાં અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ બે હોય. જો આ ઇન્ટિગ્રેશન હોય ને તો એમાં શું હોય? એક અપર બાઉન્ડ હોય ને એક લોઅર બાઉન્ડ હોય. અહીંયા લોઅર બાઉન્ડ હોય, અહીંયા એક અપર બાઉન્ડ હોય. આ બાઉન્ડ ડિફાઇન ના થયેલી હોય ને તો આને કહેવાય ઇનડિફાઇનાઇટ. અહીં બાઉન્ડ હોય ને ઇન્ટિગ્રેશન, સપોઝ હું આવું લખું 1 to 2, રેડી, અને એક ઇન્ટિગ્રેશન ખાલી આમ કરું તો અહીંયા જ્યાં બાઉન્ડ જ્યાં નથી આપેલી, જ્યાં બાઉન્ડ નથી, દેન એને કહેવાય ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ. એને શું કહેવાય? ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ. ઇનડિફાઇનાઇટ જ્યાં બાઉન્ડ આપેલી નથી. જ્યાં બાઉન્ડ આપેલી છે એને કહેવાય ડિફાઇનાઇટ. ડિફાઇનાઇટ. બાઉન્ડ ડિફાઇન થયેલી હોય તો ડિફાઇનાઇટ, અને બાઉન્ડ ડિફાઇન ના થયેલી હોય તો ઇનડિફાઇનાઇટ. ઇન્ટિગ્રેશનની બાઉન્ડ છે ફિક્સ ના હોય તો ઇનડિફાઇનાઇટ, અને બાઉન્ડ ફિક્સ કરી દો તો ડિફાઇનાઇટ. ક્લિયર? ડન. The symbol integration dx stand for integral and taking separately the symbol is meaningless. આને ખાલી તમે આમ લખો તો આ મીનિંગલેસ સિમ્બોલ છે, આનો કોઈ મિનિંગ નથી. એટલે ઇન્ટિગ્રેશન માટે દરેક વખતે આપણે શું લખવું પડે? ઇન્ટિગ્રેશન પછી અહીંયા વચ્ચે કંઈક ફંક્શન આવશે એટલે ડોટ 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 ઇન્ટુ ડીએક્સ. આ સિમ્બોલને જ ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ કહેવાય. ખાલી આમ લખો તો આ મીનિંગલેસ વસ્તુ છે. there is no meaning. In general, integral is defined as the sum of, જોજો અહીંયા વ્યાખ્યા આપી છે. Integral is defined as the sum of certain terms of a function at very small interval. ઇન્ટિગ્રેશન એટલે શું અથવા ઇન્ટિગ્રલ એટલે શું? તો કે કોઈ ફંક્શનના એક ચોક્કસ ઇન્ટરવલની અંદર આવેલા, કેવો ઇન્ટરવલ? તો કે નાનું, ચોક્કસ સ્મોલ ઇન્ટરવલની અંદર આવેલા કેટલાક ટર્મ્સનો સરવાળો આપણને આપે છે. કેટલાક ટર્મ્સનો શું આપે આપણને? સરવાળો. એક ચોક્કસ ઇન્ટરવલની અંદર આવેલા કોઈ એક ફંક્શનના કેટલાક ટર્મ્સનો એડિશન આપણને આપે એને કહેવાય ઇન્ટિગ્રલ. એને શું કહેવાય? ઇન્ટિગ્રલ. Then now to define the indefinite integral f of x, let capital F of x be a function and capital C અથવા C be any constant. f of x કોઈ ફંક્શન લઈ લઈએ અને c કોઈ કોન્સ્ટન્ટ લઈ લઈએ, બેનું એડિશન કરી. હવે આપણે ખબર છે વચ્ચે પ્લસ હોય તો અલગ અલગ બંનેને ડેરિવેટિવ આપી શકાય. યસ, તો આને અલગ અલગ ડેરિવેટિવ આપીએ. ડી બાય ડીએક્સ ઓફ કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ ડી બાય ડીએક્સ ઓફ કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ ડીસી બાય ડીએક્સ. હવે ડીસી બાય ડીએક્સ કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય? તો કે 0. ડેરિવેટિવ ઓફ કોન્સ્ટન્ટ ફંક્શન ઇઝ ઓલવેઝ 0. આનું ડેરિવેટિવ આ પોર્શન તો 0 થઈ જશે. તો અહીંયા શું આવશે? ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ. સપોઝ કે કેપિટલ એફ ઓફ એક્સનું ડેરિવેટિવ છે સ્મોલ એફ ઓફ એક્સ. આ આપણે ધારી લીધું છે. કેપિટલ એફ ઓફ એક્સનું ડેરિવેટિવ છે સ્મોલ એફ ઓફ એક્સ. આ આપણે એઝ્યુમ કર્યું છે, ધારી લીધું છે. નાવ તો શું થઈ ગયું? આપણી પાસે આન્સર આવો આવ્યો છોકરાઓ, જુઓ. ડી બાય ડીએક્સ ઓફ capital F of x plus c. d by dx of capital F of x plus c equal to f of x.
આવો આન્સર આવ્યો ડેરિવેટિવ લેતા. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લીધું. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન લો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે આમ થશે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇક્વલ ટુ આ ઇન્ટિગ્રેશન, બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આ ડીએક્સ ડીએક્સ કેન્સલ, ડી અને ઇન્ટિગ્રેશનની સાઇન કેન્સલ, કેમ કે બંને એકબીજાના કોન્વર્સ પ્રોસેસ છે. તો શું જવાબ આવ્યો આપણી પાસે? ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સ્મોલ એફ ઓફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ સી, કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ સી. જો અહીંયા આપણે આપેલું છે વેર સિમ્બોલ, આ એસ જેવો જે સિમ્બોલ છે ઇઝ એન ઇન્ટિગ્રલ સાઇન, અને શું કહેવાય? ઇન્ટિગ્રેશન ઓપરેટર. એન્ડ સી ઇઝ ધ કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન, અને આ સીને આપણે શું કહેશું? કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ. ધ કોન્સ્ટન્ટ સી મે હેવ એની વેલ્યુ, આ સીની કોઈ પણ વેલ્યુ હોઈ શકે, બટ in general c is omitted and the function f of x is called indefinite integrand f of x. then અંદરનું ફંક્શન છે એટલે શું કહેવાય? ઇન્ટિગ્રેન્ડ. ડન? યસ. આ થઈ ગયાનું બેઝિક ડેફિનેશન્સ વોટ ઇઝ ઇન્ટિગ્રેશન, એની બધી બેઝિક ડેફિનેશન થઈ ગઈ. ડન? ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા આપણે જોઈશું. ક્લિયર? એટેન્ડન્સ લઈ લઉં 1 જ મિનિટ, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. ભાઈ મીટિંગમાંથી કોઈ લોગ આઉટ નહીં થતા છોકરાઓ, 1 જ મિનિટ એટેન્ડન્સ લઈ લો. Okay. Thank you. Thank you all of you. Thank you very much. Have a good day.